Students, our today's topic is anti-epileptic drugs. So, first of all, what do you mean by epilepsy? Epilepsy, it means a recurrent seizure. બોડીમાં જે જર્કિંગ મોમેન્ટ થાય છે, કોઈ બી પેથોલોજીકલ ચેન્જીસ જ્યારે થાય છે, અને એ બી ક્યાં પેથોલોજીકલ ચેન્જીસ ક્યાં થાય છે? CNS માં, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં જ્યારે કોઈ બી પેથોલોજીકલ ચેન્જીસ થાય છે ત્યારે જે ન્યુરોન્સનું ઇમ્બેલેન્સિંગ થાય છે, અને એ ઇમ્બેલેન્સિંગ કન્ડિશનને એના લીધે જે સીઝર બોડીમાં આવે છે, કોઈ 1 to 2 મિનિટ્સ માટે હોય છે, તો કોઈ કરંટ સડનલી સ્પોન્ટેનિયસ થતા હોય છે, તો એ દરેક સીઝર્સ જે છે એને ફાર્માકોલોજી ટર્મમાં એપિલેપ્સી કહીશું, અને એની પેથોફિઝિયોલોજી ઓલરેડી તમે 3rd સેમેસ્ટરમાં જોઈ લીધી હતી. સો હિયર the definition of epilepsy, a recurrent seizures occur in the body, and here the word is the term anti-epilepsy. So that seizures we have to prevent by the drugs. So that is the anti-epileptic drug. હવે આપણને એટલું ખબર છે કે જે એપિલેપ્સીના સીઝર્સ બોડીમાં પ્રોડ્યુસ થાય છે એ જનરલી શેના લીધે થાય છે કે ન્યુરોન ફાઇબર્સનું એક્સેસિવ સ્ટિમ્યુલેશન થવાના લીધે જે પેથોફિઝિયોલોજીકલ ઇમ્બેલેન્સિંગ થાય છે, જેના લીધે એપિલેપ્સીના સીઝર્સ બોડીમાં જનરેટ થાય છે. એપિલેપ્સીના ગુજરાતીમાં કહીએ તો ખેંચ કહેવાય, વાય કહેવાય, કે જેને લીધે પર્સનનું CNS મોટર એક્ટિવિટી છે એ કન્ટિન્યુઅસ ડિસ્ટર્બન્સ થઈ જાય છે, કે જેને લીધે શોર્ટ ઇન્ટરવલ્સમાં અથવા તો લોંગર ઇન્ટરવલ્સમાં એના જર્કિંગ બોડીમાં આવે છે, અને ફીણ આવી જાય છે મોઢામાંથી, ઓર અનકોન્શિયસ થઈ જાય છે, એ ટાઈપની કન્ડિશન બોડીમાં જનરેટ થાય છે. સો જે એપિલેપ્સી જનરેટ થાય છે, there are the so many reasons behind the epilepsy condition in the patient, like traumatic injury. કોઈ એક્સિડન્ટ થયું છે અને એ એક્સિડન્ટમાં CNS ને મેજર ઇન્જરી થઈ છે, એ વખતે ટ્રોમેટિક ઇન્જરી થઈ છે, અને એ વખતે જે સીઝર્સ જનરેટ થાય છે એના લીધે પણ જે તે પેશન્ટ છે એને એપિલેપ્સી થઈ શકે છે, ઓર મેનિન્જાઇટિસ, ઇન્ફ્લેમેશન ઓફ મેનિન્જીસ, એના લીધે બી CNS સિસ્ટમ છે ડિસ્ટર્બ થઈ શકે છે, ઓર બ્રેઇન ટ્યુમર, then low oxygen level in the body. ક્યારે? during the birth condition. એટલે હાઇપોક્સિક કન્ડિશન જ્યારે હોય છે, લો લેવલ ઓફ ઓક્સિજન, હાઇપોક્સિક કન્ડિશન ડ્યુરિંગ બર્થ, જે કોમ્પ્લિકેશન્સ પ્રિવેન્ટ થાય છે એના લીધે બી ચાઇલ્ડમાં એપિલેપ્ટિક કન્ડિશન જોવા મળે છે. સો અહીં આપણે એવી ડ્રગ રિલેટેડ જોવાનું છે કે જે આ સીઝર્સ સ્ટિમ્યુલેશન થાય છે એનું રિલેક્સેશન કરે. એ ડ્રગ્સ ફર્સ્ટ ઓફ ઓલ જો seizure or we can say epilepsy એના રિલેટેડ જોઈએ તો there are the આ આપણે પેથોફિઝિયોલોજીમાં ઓલરેડી ભણી જ ગયા છે, પાર્શિયલ અને જનરલાઇઝ સીઝર. તો પાર્શિયલ સીઝર કોને કહીશું? this is the brain, suppose. So the single portion or any small portion or any one side portion that is affected by any injury or any pathogens, that condition is the partial epilepsy.
generalized seizure. Here this is the brain. So the entire brain is covered. બંને hemisphere છે that is affected. So we can conclude the whole brain affected. That is the generalized seizure. Okay, this is the pathological and the types of epileptic condition. Other the types like generalized માં બીજા other કયા types આવે છે? So grand mal, another name tonic clonic, secondly petite mal, another name the absence seizure, third status epilepsy, and the fourth myoclonic epilepsy or seizure. So grand mal, petite mal, status epilepsy and myoclonic epilepsy. These are the theoretical portion of the just regarding epilepsy. આજના આપણા ટોપિકમાં શું છે? Anti-epileptic drug. So first you have to know about the basic theory of epilepsy. કે જેમાં grand mal છે તો એ વખતે loss of consciousness. These are the symptoms of tonic-clonic or grand mal. Loss of consciousness. It is last for 1 to 2 minutes. એના જે જર્કિંગ હોય છે એ 2 મિનિટ સુધી બોડીમાં આવતા હોય છે અને બોડી બીકમ સ્ટીફ. જ્યારે પણ આવા જર્કિંગ આવે છે ત્યારે લોઅર લિમ્બ પોર્શન ઓર હેન્ડ અપર લિમ્બ પોર્શન છે એકદમથી રિજિડ થઈ જતા હોય છે. સો એની મૂવમેન્ટ્સ મસલ્સ છે એકદમથી સ્ટીફ થઈ જતા હોય છે. ઇવન ટંગ બાઇટિંગ બી કન્ડિશન ગ્રાન્ડ મેલ ઓર ટોનિક ક્લોનિક સિઝર્સમાં જોવા મળે છે. જ્યારે પેટિટ માલ તો પેટિટ માલ ઇટ ઇઝ ફોર ધ ફ્યુ સેકન્ડ્સ. એના જે જર્કિંગ હોય છે ફ્યુ સેકન્ડ્સ માટે હોય છે. એન્ડ પેશન્ટ બીકમ ધી નોન રિસ્પોન્સિવનેસ. પેશન્ટ બીકમ ધી નોન રિસ્પોન્સ. કોઈ એક જગ્યાએ જો બેઠું હોય છે પેશન્ટ તો બેઠું જ રહે છે. એ નોન રિસ્પોન્સિવ, કોઈ વાતનો એને એ રિસ્પોન્સ આપતું નથી. નોન રિસ્પોન્સિવનેસ. Then status epilepsy, repeatedly recurring seizure. એક સેકન્ડે એક જર્ક આવે છે, એના પછી આફ્ટર ફ્યુ સેકન્ડ્સ અગેન ન્યૂ જર્કિંગ આવે છે. સો એ જે જર્કિંગની સ્ટિમ્યુલેશન જે છે, જર્કિંગની જે ઇમ્પલ્સિસની જે ફ્રીક્વન્સી છે એ કન્ટિન્યુઅસ રહે છે સ્ટેટસ એપિલેપ્સીમાં. ધેન માયોક્લોનિક સીઝર. ધ હોલ બોડી, કે જે જર્કિંગ આવે છે એમાં હોલ બોડી અફેક્ટ થાય છે અને મસલ્સનું કોન્ટ્રેક્શન્સ થશે. મસલ્સ કોન્ટ્રેક્શન્સ થશે. So these are the theory regarding epilepsy. Epilepsy કઈ ટાઈપના જોવા મળે છે? Here હવે આપણે ડ્રગની વાત કરીએ છીએ. ધીરે ધીરે આપણે ટોપિક પર આવીએ. સો આ જે એન્ટી એપિલેપ્ટિક ડ્રગ છે એ જનરલી શું કરશે કે આ જે સીઝર્સ આવે છે, જે કન્ટિન્યુઅસ શેકિંગ થાય છે, લિપ બાઇટિંગ, ટંગ બાઇટિંગ અથવા તો ફેટિક કન્ડિશન થઈ જાય છે, અનકોન્શિયસ થઈ જાય છે, નોન રિસ્પોન્સિવનેસ પેશન્ટ જ્યારે થઈ જાય છે. હવે એ કન્ડિશનમાં એપિલેપ્ટિક ડ્રગ છે એ જે તે સ્ટિમ્યુલાઈ એક્સેસિવ
કરશે અથવા તો ઇન્હિબિટ કરશે અથવા તો જે કન્ટિન્યુઅસ રિલીઝ થતું હશે એને કોઈ કન્ડિશનમાં એ સ્ટોપ કરશે. સો the classification of anti-epileptic drug. Then first class is the head and toin. નામ કેટલું મસ્ત છે જો, ટોઇન એટલે કયા ક્લાસની ડ્રગ આવશે? બધી ટોઇન ક્લાસની ડ્રગ આવશે. હેડ એન્ડ ટોઇન ડેરિવેટિવ્સ. Example: phenantoin, methantoin and ethantoin. First head and toin derivatives ની વાત કરું છું. Example of the drugs: ethantoin, methantoin and phenantoin. These are the head and toin છે, that is the colorless solid compound. કેમિકલની વાત કરીએ તો ગ્લાયકોલિક પ્લસ યુરિયા એનું કોમ્બિનેશન થઈને આપણને હેડ એન્ડ ટોઇન પ્રોડક્ટ મળે છે. બોડીમાં ગ્લાયકોલિક અને યુરિયાનું કોમ્બિનેશન ફોર્મેશન થાય છે અને એ વખતે હેડ એન્ડ ટોઇન ડેરિવેટિવ્સ મળે છે. અને હેડ એન્ડ ટોઇન ડેરિવેટિવ્સ છે એના ફર્ધર ક્લાસ છે ઇથેન્ટોઇન, મિથેન્ટોઇન એન્ડ phenantoin. Then first class અહીં લખું છું સ્ટુડન્ટ સાંભળો. head and toin derivative. Second is the barbiturate and deoxybarbiturate. Example of this class is phenobarbital and primidone. Phenobarbital and primidone. The third class is barbiturate, deoxybarbiturate. ઈ જે ક્લાસની ડ્રગ્સ છે એ શું કરશે? મસલ્સ જે રિજિડ થઈ ગયા છે એને રિલેક્સેશન પ્રોવાઈડ કરશે. ઇવન મસલ્સ રિલેક્સેશન, સ્કેલેટલ મસલ રિલેક્સેશન એમાં પણ બાર્બિટ્યુરેટ ક્લાસની ડ્રગ્સ છે એ યુઝ થાય છે. ધેન succinamides, anti-epileptic drug. Today's topic: anti-epileptic drug. Three class: phenantoin, barbiturates, succinamides. Succinamides માં ethoxyamide and then methotrexate. The drugs name etho and metho in the class of succinamides. Then GABA inhibitors. Example: GABA or transamine. GABA transamine inhibitors, vigabatrin and sodium valproate. These are the class of GABA transamine inhibitors, vigabatrin and sodium valproate. Fifth class: benzodiazepam. Example: clonazepam, lorazepam, clobazepam and diazepam.
barbiturate classes, barbiturate derivatives, succinamides, GABA transamine inhibitors, benzodiazepam, and sixth class is immunostilbins. Immuno, IMINOSILENES. Stilbins. Example: carbamazepine and oxycarbamazepines. Sixth class drug in the anti-epileptic drug. Ultimately જે આ ડેરિવેટિવ્સ છે, આ જે બધી ડ્રગ્સ છે એ કયા મિકેનિઝમ ઉપર વર્ક કરશે? ધ મિકેનિઝમ એક્શન કે જે જગ્યાએ એક્સેસિવ ન્યુરોટ્રાન્સમીટર્સનું રિલીઝ થઈને જે ડિસ્ટર્બન્સ ક્રિએટ થયું છે એને પ્રિવેન્ટ કરશે. તો જ્યારે આપણે વોલ્ટેજ ગેટેડ આયન ચેનલની સિસ્ટમ જે જોઈતી કે પ્રી સાયનેપ્ટિકમાંથી પોસ્ટ વેસિકલ પોસ્ટ સાયનેપ્ટિક ક્લેફ્ટમાં જ્યારે સોડિયમનું એક્સેસિવ સ્ટિમ્યુલેશન થશે ત્યારે ડીપોલરાઇઝેશનની સ્ટેટ જનરેટ થશે કે સોડિયમ છે ઇનસાઇડ આવશે અને પોટેશિયમ છે K+ ઇફ્લક્સ થશે અને જે ન્યુરોન્સ સાયનેપ્સમાં રિલીઝ થાય છે અને જે તે એના રિસેપ્ટર સાથે બાઇન્ડ થઈને પોસ્ટ વેસિકલ્સ ઓર પોસ્ટ સાયનેપ્સમાં જ્યારે આવે છે ત્યારે જે ફર્ધર રીપોલરાઇઝેશનનું સ્ટેટ જનરેટ થઈને જે તે એક્શન પોટેન્શિયલ આપણને મળે છે. તો એ વખતે કેવું થશે કે જે એન્ટી છે, જે ન્યુરોટ્રાન્સમીટર્સ છે એનું ઇન્હિબિશન રિક્વાયર્ડ છે બીકોઝ ઓફ ધી સીઝર્સ. હવે એ વખતે આ બધી ડ્રગ આપવામાં આવે છે કે જેના લીધે એ એન્ટી એપિલેપ્સી ઓર સીઝર્સ છે એને પ્રિવેન્ટ કરે. સો અલ્ટિમેટલી even જે ડ્રગ્સ છે એ મસલ્સ રિજિડ થઈ ગયા છે એને રિલેક્સ મોડમાં લાવશે. So mechanism action of anti-epileptic drug કે કયા ત્રણ ક્લાસ? inhibition of sodium channel, depolarization નો સ્ટેટ જ જનરેટ નહીં થવા દે અથવા તો સોડિયમ ચેનલ છે એનું બ્લોક કરશે, એઝ અ બ્લોકર વર્ક કરશે, ઇન્હિબિટરી વર્ક કરશે. એ ડ્યુરિંગ એન્ટી એપિલેપ્ટિક ડ્રગ તરીકે વર્ક કરશે. અનધર ઇઝ ધી inhibition of calcium channel. Third, inhibition of glutamate release. Glutamate છે that is also neurotransmitter એ આપણે જોયું હતું અને ગ્લુટામેટ છે જનરલી શું કરશે? એક્સાઇટેટરી એની પ્રોપર્ટી છે. તો એક્સાઇટેટરી ઇટ મીન્સ કે કન્ટિન્યુઅસ સ્ટિમ્યુલેશન. હવે એનું પણ ઇન્હિબિશન કરશે. સો એન્ડ enhancement of GABA function or GABA activity. GABA છે inhibition provide કરશે. So inhibitory action GABA માં જે રિલેક્સેશન મોડ આવે છે એને એ ફેઝ ને થોડું વધારે એન્હાન્સ કરશે એન્ટી એપિલેપ્ટિક ડ્રગ કે જેના લીધે સીઝર્સ છે જે અનકન્ટ્રોલેબલ છે ઘણા કેસમાં એ એક્સેસિવ ઇન્હિબિટરી ઇફેક્ટ
એ પ્રિવેન્ટ કરી શકાય છે. સો ધીઝ આર ધી મિકેનિઝમ એક્શન ઓફ એન્ટી એપિલેપ્ટિક ડ્રગ. કે આજે આપણે ક્લાસ જોયા હિડેન્ટોઇન છે, બાર્બિટુરેટ્સ છે, ડાયઝેપામ છે, ઇન્સ્ટિલ્બિન્સ છે, એ બધા જ આ મિકેનિઝમ ઉપર વર્ક કરે છે. કોઈ છે સોડિયમ ચેનલ બ્લોક કરે છે તો કોઈ છે એ કેલ્શિયમ ચેનલ બ્લોક કરે છે. ઇવન ગાબા ટ્રાન્સઅમાઇનેઝ છે ઇન્હિબિટર્સ, એ એન્હાન્સમેન્ટ ઓફ ગાબા એક્ટિવિટી એ રિલેટેડ મિકેનિઝમ પર વર્ક કરીને જે તે વોલ્ટેજ ગેટેડ આયન ચેનલ્સનું સપ્રેશન કરીને એન્ટી એપિલેપ્સી ઇફેક્ટ પ્રોવાઈડ કરે છે. દેન હવે સાઇડ ઇફેક્ટ્સની વાત કરીએ આપણે તો કોરિલેટ કરો સ્ટુડન્ટ તમે કે જ્યારે પણ આ જેટલી ડ્રગ્સ છે એ શું કરશે, અલ્ટિમેટલી રિલેક્સેશન પ્રોવાઈડ કરશે, જે કન્ટિન્યુઅસ બોડીમાં જર્કિંગ થતા હતા એને સ્ટોપ કરશે. હવે પણ જ્યારે એ એક્શન પોટેન્શિયલ જ્યારે રિલેક્સ મોડમાં હોય છે અને જે લોંગર ડ્યુરેશનમાં સાઇડ ઇફેક્ટ્સ જનરેટ થાય છે તો કઈ જનરેટ થાય છે, સેડેટિવ ઇફેક્ટ. સેડેટિવ ઇફેક્ટ, સાઇડ ઇફેક્ટ્સ ની વાત કરું છું. Cognitive impairment in memory, cognitive impairment અને એન્ટી એપિલેપ્ટિક ડ્રગ ડોઝ હાઈ હોઈ શકે છે જેનાથી એસિડ સિક્રેશન છે બોડીમાં ઇન્ક્રીઝ થશે. સો જે તે પેશન્ટ છે એને એસિડિટી થવાના ચાન્સીસ બી ઇન્ક્રીઝ થશે. સો ડોક્ટર્સ જનરલી એન્ટી એપિલેપ્ટિક ડ્રગ સાથે H2 blockers or proton pump inhibitors PPI class of drug like ranitidine, famotidine, omeprazole એ જનરલી એન્ટી એપિલેપ્ટિક ડ્રગ સાથે પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે because to reduce the acidity or stomach acid. અને બહુ રિલેક્સેશન મોડ હોય ત્યારે કેવું ફીલ થાય, dizziness. So these are the side lethargic condition provide થાય છે બોડીમાં. ઇવન સ્લીપ લાઇક સ્ટેટ બોડીમાં જનરેટ થાય છે after longer period of taking this drug. So